કેમ છો મિત્રો? ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મારી બ્લોગ ચેનલમાં રેસ્ટોરન્ટ સિસ્ટમ વિથ જાની. આપણે અહીંયા રેસ્ટોરન્ટ ચેન્સ કે ફૂડ ચેન્સને જે રિયલ સિસ્ટમ પ્રોબ્લેમ છે બરાબર, એને સોર્ટ આઉટ કરવાનો અહીંયા સોલ્યુશન લાવવાનો અહીંયા ટ્રાય કરીશું. હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી, હું પણ આ ઇન્ડસ્ટ્રીનો જ એક ભાગ છું, પણ મારા જેટલા અનુભવ છે એ પ્રમાણે હું તમને જે બેસ્ટ સોલ્યુશન હશે એ આપવાનો ટ્રાય કરીશ, ફક્ત ટ્રાય કરીશ. ઠીક છે, તમે મારા કરતાં કદાચ વધારે કેપેબલ હશો અને અનુભવી હશો. હવે આપણા ગયા બ્લોગમાં એક મુદ્દો હતો કે ભાઈ એમ્પ્લોયને ઓનર સાથેના સંઘર્ષ, એટલે કે ભાઈ કોઈ પણ ચેનમાંથી એમ્પ્લોય છોડીને કેમ જાય છે ચેન, કે અથવા તો 2 મહિને 4 મહિને 6 મહિને કેમ છોડીને જતો રહે છે બરાબર. તો એના ઘણા બધા રીઝન્સ છે અને સોલ્યુશન પણ છે બરાબર. ફર્સ્ટ, તમે કદાચ એવું થિંક કરતા હોય કે ભાઈ સેલરી માટે આ બહુ મેજર ડ્રોબેક છે, સેલરી એને 2000 બીજે ક્યાંક મળશે, તમને છોડીને જતો રહ્યો હશે. ના, એવું નથી. મેઇન પ્રોબ્લેમ ત્યાં આવે છે જ્યારે એનો રોલ ક્લિયર નથી, સ્પેશિયલી શેફ. ઠીક છે, શેફ કે એમ્પ્લોય જે તમારો કિચન ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરે છે મેઇનલી, એને એવો પ્રોબ્લેમ છે કે ભાઈ કાલે સવારે 10 વાગે શોપની અંદર આવ્યો છે બરાબર, તો 10 to 10 કે તમે જે બી એને શિફ્ટ આપ્યું હોય એ ક્યાંય મોબાઈલ નોટમાં, કોઈ એક્સેલમાં કે કોઈ પણ ચોપડે એનો રોલ એની અંદર ફિક્સ નથી. ભાઈ આટલા અવરમાં તારે આટલું કામ કરવાનું છે. ઠીક છે, એ રોલ એનો ફિક્સ નથી. હવે એને સાથીનો મતલબ એનો જે બી કોઈ રાઈટ હેન્ડ કે લેફ્ટ હેન્ડ સાઈડનો માણસ છે એ નથી, તો એની જોડે બર્ડન વધી જાય છે એનું બરાબર. એના સોલ્યુશન તમારી જોડે નથી. ઠીક છે. સેકન્ડ, ઓનરનો બિહેવિયર. ઓનર ઉપર જ્યારે મતલબ પ્રેશર આવે છે માલ વેચવાનું, માલ લો કે ઘરાગી, દેશી શબ્દોમાં ઘરાગી વધી જાય છે, ત્યારે બધું બર્ડન એ એક માણસ ઉપર આવે છે બરાબર. એ સમજી બી નથી રહ્યો કે શું કરવાનું છે એની અંદર. ઠીક છે, એટલે ઓનર એની ઉપર ગુસ્સો કરે છે. તમારે નથી કરવો તો તમે કરો છો. ઠીક છે બરાબર. હવે ઓનરનો બીજા દિવસે એને પ્રેમ કરે છે, એટલે એનો સર્ટન બિહેવિયર ઓનરનો એમ્પ્લોય તરફ અપ એન્ડ ડાઉન રહે છે. આપણે એવું માની લઈએ, બહુ ખોટી વસ્તુ છે, બહુ જ ખોટી વસ્તુ છે. ઠીક છે. સ્ટ્રેટ એન્વાયરમેન્ટ એને આપો, પ્રિડિક્ટેબલ બિહેવિયર એને આપો. ઠીક છે. દરેક વખતે પૈસા અને સેલેરી મેટર નથી કરતા બરાબર. હવે તમે એમ કહેશો કે ભાઈ અમે એને રિસ્પેક્ટ આપીએ છીએ બરાબર. રિસ્પેક્ટ શબ્દોમાં મેટર નથી કરતી. ટાઈમ ટુ ટાઈમ તમે કોઈ ડેટ નક્કી કરી છે એને સેલેરી નાખો. ઠીક છે. એનું બેકગ્રાઉન્ડ જુઓ, ભાઈ એને કોઈ ઘરે તકલીફ છે, આ છે તે છે બરાબર, એ તમે જુઓ. સાહેબ એમ્પ્લોય તમારો થઈને રહેશે. ઠીક છે. એને મેન વસ્તુ શું જોઈએ છે? ક્લારિટી જોઈએ છે, એને સિક્યોરિટી જોઈએ છે તમારી જોડે. ઠીક છે, કે ભાઈ મને કાલ કાઢી નહીં મૂકશે. કાઢી મૂકશે તો એ અત્યારથી ફ્યુચર વિચારવાનું ચાલુ કર્યું છે એને, કે ભાઈ મને કાઢી મૂકશે શું, એ તો પહેલાં જ જતો રહે છે તમારી જોડેથી. ઠીક છે. અને એને રોજ તમે એક બિહેવિયર આપો. ઠીક છે. એનું કામ તમે વહેંચો. ઠીક છે. તમે એવું કરો છો કે ભાઈ કોઈ બી જે ચલાવે છે ચેન એ નહીં, પણ માન લો કે કોઈએ નવું ફાસ્ટ ફૂડ કોર્નર ખોલી દીધું છે બરાબર. હવે એની પાસે 8-10 લાખનું બજેટ છે ને, વર્કરનું કે એમ્પ્લોયનું જ બજેટ નહીં હોય બરાબર એની જોડે. એને જ્યારે એમ્પ્લોય હાયર કરવાનો આવશે ને, યાર કે મને તો સમ સેલેરી સુધી જ પહોંચાશે. કેમ? એનું બજેટ રાખો યાર. ઠીક છે. એ જ તમારો ધંધો ચલાવશે, એના હાથ ચાલશે, તમારો ધંધો ચાલશે ને ગ્રાહકો તમારે ત્યાં ખાશે. ઠીક છે. આ વસ્તુઓ બધી કનેક્ટેડ છે, સમજો. એટલે એનું બજેટ રાખો. તમે બજેટ ખોઈ નાખ્યું છે કે ભાઈ તમે લો બજેટમાં ચાલુ કર્યું છે, એનો ફોલ્ટ નથી. તમારે અપસ્કિલ્ડ સ્ટાફ હાયર કરવો પડશે બરાબર. અપસ્કિલ્ડ સ્ટાફ તમારે રાખવો પડશે અને એમને સારું એન્વાયરમેન્ટ, સારી રિસ્પેક્ટ બરાબર છે, અને એને જે બી અનસિક્યોરિટી ફીલ થતી હોય એનો રિપોર્ટ તમારે પર વીક કે વોટ એવર જે રીતે તમે મંથલી એ તમારે રાખવો પડશે. અને હા, હું હજી છેલ્લે કહું છું તમને કે તમારે જવાબદારી તો વહેંચવી પડશે, અથવા તો એને સ્લોટમાં બનાવીને આપવી પડશે કે ભાઈ તારે પર્ટિક્યુલરલી આ ને આ જ વર્ક કરવાનું છે. ના કે એવું કે ભાઈ તું દાબેલી વડાપાઉં વોટ XYZ વસ્તુ બનાવતા ભાઈ અહીંયા કચરો પડ્યો છે ને તું ઝાડુ મારી જા, કેમ કે આજે ઘરાગી છે. નો, દેટ્સ નોટ પોસિબલ. આવું ના કરો. એમ્પ્લોય તમને જો સર્ટન તમે સિક્યુરિટી એને આપશો,
તમને છોડીને નહીં જાય. છેલ્લે મારું પ્રમોટ કરી દઉં, મારી મેન પાવર સપ્લાયની એજન્સીસ છે, હું તમને અપસ્કિલ સ્ટાફ આપી શકું છું, બરાબર છે. હા, પણ બિહેવિયર જો તમે આવો નહીં રાખો તો એ બી તમને છોડીને જશે. ઘણી એજન્સીસ આપશે, ઠીક છે, મારી બી છે, હું બી આપીશ, પણ નહીં તમે બિહેવિયર રાખો એ તમને 100% છોડીને જશે. સો આ રીતે તમે સ્ટેબલ સિસ્ટમને બનાવો, ના કે સેલરીને, ના કે આ છોડીને જશે બીજો મળશે એવું મેન્ટલી બી તમે ના રાખો, ઠીક છે. એટલે સિસ્ટમને સ્ટેબલ કરો, પેપર ઉપર બધું લાવવાનો ટ્રાય કરો, બધું મેનેજેબલ છે. અને આ એમ્પ્લોય સિસ્ટમ સોર્ટ આઉટ થઈ શકે એવી છે. બહુ મેજર જે થઈ ગયું છે કે ભાઈ નહીં જ થાય, ભાઈ વર્કર જ છે જે મેજર ડ્રોબેક આવે છે, ભાઈ એમ્પ્લોય છોડીને જાય છે, ના, તમે ટેકલ કરો, તમે સારી રીતે રાખો, તમે સિસ્ટમ બનાવો સ્ટેબલ, હે ને, તો તમારા ત્યાં 100% એમ્પ્લોય તમને 5 નહીં 6 વર્ષે છોડીને નહીં જાય, બરાબર. તમને મારી વાતમાંથી કંઈ પણ ગમ્યું હોય તો મારા વિડીયોને પ્લીઝ શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મને આગળ તમને કંઈક આવું મોટિવેટ કે સોલ્યુશન લાવવા માટે એ મને બહુ હેલ્પફુલ થશે. થેન્ક યુ સો મચ.